કે હે પરીક્ષિત, જીવ આ જગતમાં આવે છે અને જીવ આ જગતમાં આવી અને તમે આ દરેક મનુષ્યની આ કળિયુગમાં હાલત જુઓ. સતયુગ હોય, ત્રેતાયુગ હોય, દ્વાપર યુગ હોય કે કળિયુગ હોય, મનુષ્ય સવારે ઉઠે, પોતાના નિત્ય ક્રમથી પરવારી અને સ્ત્રી હોય ઘરના કાર્યોની અંદર લાગી જાય, પુરુષ હોય કમાવા જતો રહે, સાંજ પડે એટલે પાછો ઘરે આવે, ઘરે આવી અને પોતાના પુત્ર પરિવાર સાથે થોડી વાર બેસે, વાતો કરે. બાળકો નાના હોય તો એની સાથે એની કુમળી ચૂપડી વાતો સાંભળે અને પછી રાત્રે નિંદ્રાનો સમય હોય એ વખતે સૂઈ જાય. પછી પાછો દિવસ ઉગે એટલે સવારે પાછું આ જ નિત્યક્રમ પ્રમાણે સવારે પોતાનો નિત્યક્રમ પ્રમાણે પરવારે, વ્યવસાય માટે નીકળે, સાંજે ઘેર આવે. આમ વ્યક્તિનું આખું જીવન આમ ને આમ ક્યાં પૂરું થઈ જાય છે કોઈને ખબર પડતી નથી. આખું જીવન આમ નીકળી જાય છે, સ્ત્રી હોય કે પુરુષ હોય. પણ પરબ્રહ્મ પરમાત્માએ આ જે નશ્વર દેહ આપ્યો છે ને બહુ અમૂલ્ય છે. હે પરીક્ષિત, ભગવાને અલગ અલગ પ્રકારની યોનિઓ બનાવી છે. પશુની યોનિ બનાવી, પક્ષીની યોનિ બનાવી, કીટની યોનિ બનાવી, આવી અલગ પ્રકારની 84 લાખ યોનિ બનાવી છે. અને એ યોનિઓની અંદર જીવાત્મા એટલી પીડાઓ ભોગવે છે કે જેની કોઈ કલ્પના નથી. અને એ જીવાત્મા એ બધી યોનિઓની અંદર પીડા ભોગવી અને આગળ વધતો હોય છે. ત્યારે ભગવાનને કંઈક એવી ઈચ્છા થાય છે કે આ જીવનું મારે કલ્યાણ કરવું છે. અને એ જીવનું કલ્યાણ કરવાની ઈચ્છા થાય ત્યારે એને આ મનુષ્ય દેહરૂપી નાવ મળે છે. અને મનુષ્ય દેહરૂપી આ નાવ મળે અને જો એ પોતાને ઓળખી લે, પોતાને જાણી લે, તો આ શરીર દ્વારા એનું કલ્યાણ કરી શકે છે. બાકી કોઈ યોનિમાં એવું ભગવાને સંસાધન નથી મૂક્યું કે એનું કલ્યાણ કરી શકે. માત્ર મનુષ્ય દેહ જ એક એવો છે કે જેની અંદર મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે અને પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે અને આ ભવના ફેરામાંથી બહાર નીકળી શકે છે. પરીક્ષિત પૂછે છે કે ભગવાન, આ મનુષ્ય દેહ મળ્યો તો આ દેહ દ્વારા ભગવાનને કઈ રીતે પ્રાપ્ત કરી શકાય? તો પરીક્ષિતને સુખદેવજી મહારાજ કહે છે કે આ મનુષ્ય દેહ મળ્યો હોય તો એને તમે ધરણા જે છે ધરણા ધરી અને ભગવાનની નજીક જઈ શકો. પરીક્ષિતને તો એ ખબર નથી હોતી કે ધરણા શું કહેવાય, કે ધરણા એટલે શું છે, કઈ રીતે ધારણ કરવા. ત્યારે સુખદેવજી મહારાજ સુંદર મજાના નિયમ અપાવે છે. અને આ સુખદેવજી મહારાજ માત્ર પરીક્ષિતને નથી કહેતા, આજે તમે અહીંયા જેટલા પણ કથા સાંભળવા આવ્યા છો એ બધાને જો ભગવાનની નજીક જવું હોય, ભગવાનને ઓળખવા હોય, ભગવાન સાથે નાતો બાંધવો હોય તો એ કાર્ય તમારે પણ કરવું પડશે. તો જ ભગવાનની નજીક જઈ શકાશે, બાકી ભગવાનની નજીક જઈ શકાશે નહીં. એટલે આવો સુંદર મજાનો રાજા પ્રશ્ન પૂછે છે કે આ ધરણા શું છે ને કઈ રીતે મારે ભગવાનની ઉપાસના કરવી, આરાધના કરવી. અને આપણે તો ભગવાનની નજીક વધારે જઈ શકીએ. કેમ નજીક જઈ શકીએ? કે જે અહીંયા નિયમ ઉપાસના આરાધના બતાવી છે, અહીંયા બેસેલા સર્વ ભૂદેવો આપણા બાપ દાદાઓએ હજારો વર્ષ સુધી ભાગવતની અંદર જે ઉપાસના આપી છે એનું કાર્યનું પાલન કર્યું છે. અને એ કાર્યનું પાલન કર્યું છે ને એટલે આપણે વધારે નજીક જઈ શકીએ.